અશ્વપતિ નામે એક રાજા હતો. તેની રાણીનું નામ માલવી હતું. બેઉ રાજા રાણી ભક્તિવાન, દયાળુ, પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા. તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે. તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુ આટલું બધું સુખ આપ્યું છે, કોઈ વાતની કમી નથી રાખી, પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા. રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે, પરંતુ રાણીનું મન માનતું નથી. એક દિવસ રાજાએ માલવીને કહ્યું, રાણી, આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું, અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે. આમ કહી રાજા ત્યાંથી ચાલ્યો ગયો. દૂર દૂર જતા જંગલ આવ્યું. જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું અને તપ કર્યું. રાજાની શ્રદ્ધા ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેમની સામે પ્રકટ થયા અને રાજાને કહ્યું, હે રાજન, તારી ઈચ્છા શું છે તે હું જાણું છું, પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ. માટે જા, તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે. આમ કહીને આશીર્વાદ આપી સાવિત્રીમાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજાને તો હરખનો પાર ન રહ્યો. આનંદ પામતો પોતાના મહેલ પર આવ્યો. રાણીને બધી વાત કહી. સમયને જતાં ક્યાં વાર લાગે છે. 9 માસ પૂરા થયા. રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો. રાજા રાણીએ આ કન્યા મા સાવિત્રી માના આશીર્વાદથી મળી હોવાથી તેનું નામ પણ સાવિત્રી રાખ્યું. સાવિત્રી તો દિવસે ના વધે એટલી રાત્રે વધે, અને રાત્રે ના વધે એટલી દિવસે વધે. જોત જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યો. એક દિવસ સાવિત્રીને કહ્યું, બેટા, તું ઉંમરલાયક થઈ છે, છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગવું નથી આવ્યું. તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધી અને લગ્ન કરે. પિતાની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન કરવા માટે નીકળી ગઈ. પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં, જ્યાં રાજા ધૂમ્રસેન અને તેની રાણી શૈશ્યા તથા પુત્ર સત્યવાન રહેતા હતા, ત્યાં આવી પહોંચી. ધૂમ્રસેન આંખે અંધ હતો. સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ મારો જીવનસાથી. પ્રધાનને વાત કરી. પ્રધાને રાજા ધૂમ્રસેનને વાત કરી. સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછા ફરી પોતાના પિતાને સર્વે વાતની જાણ કરી અને પોતાની ઈચ્છા બતાવી. આ વાતને થોડા દિવસો થઈ ગયા. એક દિવસ રાજા બેઠા હતા, ત્યાં તો નારદજી કરતાલ અને તંબુરો વગાડતા નારાયણ નારાયણ કરતા આવી પહોંચ્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા. આસન પર બિરાજવાનું કહ્યું. નારદજીએ આસન પર સ્થાન લીધું. એ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી. તેણે પણ નારદજીને પ્રણામ કર્યા. નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું, ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી. સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું, રાજન, સાવિત્રીએ પોતાને યોગ્ય વર શોધ્યો છે, પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા છો? કંઈ છે? જરૂરથી આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાટ થશે, માટે સત્ય વાત જણાવો, દેવર્ષિ રાજાએ કહ્યું. તો સાંભળ રાજન, ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે. આજથી 1 વર્ષ બાદ તેનું મૃત્યુ થશે. બસ એટલા માટે જ હું અટક્યો હતો. પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો. ભાવિ પ્રબળ છે, લખ્યા લેખ મિથ્યા થવાના નથી. ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરો. નારદજી આટલું કહી નારાયણ નારાયણ કહેતા ચાલ્યા ગયા. દેવર્ષિ નારદજીની કહેલી વાત પર વિચાર કરી રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી, પરંતુ સાવિત્રી એકની બે ન થઈ. આથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા. સાવિત્રી તો પોતાના ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈને જાય છે. સત્યવાનને પણ કંઈ થાય તો પોતે સાથે જ હોય. આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે.
સાવિત્રી પણ સાથે છે. સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો, જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે, અને ત્યારે જ તેને ચક્કર આવ્યા અને નીચે પડી ગયો. સત્યવાનને નીચે પડતો જોઈ સાવિત્રી દોડી તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈને રડવા લાગી. સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. એવામાં સાવિત્રીએ જોયું કે મહાબળવાન વીર પાડાની સવારી પર પોતાની પાસે આવે છે. તેમના એક હાથમાં ગદા છે, બીજા હાથમાં મૃત્યુધારા છે. જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ. અરે, આ તો યમરાજા! અને તે બોલી ઉઠી, યમરાજા, હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે, પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા, તેનું શું કારણ? સાવિત્રીનું કહેવું સાંભળીને યમરાજા બોલ્યા, બેટી, સત્યવાન એક સત્ય પુરુષ છે, નીતિવાન છે, ધર્મિષ્ઠ છે, માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નહીં, તેથી હું જાતે આવ્યો છું. આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન પર મૃત્યુપાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો. સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા માંડ્યા. યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા, દીકરી, તું ઘણી આગળ આવી ગઈ છે. હવે અહીંથી તું પાછી વળ. હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી. હવે તારાથી મારી પાછળ ન અવાય. સાવિત્રી, હે પ્રભુ, મારી પ્રતિજ્ઞા છે કે મારું પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું, અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે, માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ. હા, આપે મને દીકરી કહી, આથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે. એ દાવે હું પાછળ પાછળ આવીશ. મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે. તો મહારાજ, એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો? સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા, બેટા, તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા પર પ્રસન્ન થયો છું. માટે બેટા, તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માગ અને પછી પાછી વળ. ખરેખર મહારાજ, આપ મારા પર પ્રસન્ન થયા હોય તો હું માગું છું કે મારા અંધ સસરાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય. સાવિત્રી બોલી, તથાસ્તુ બેટા, હવે તું પાછી વળી જા. આમ કહી યમરાજા ત્યાંથી ચાલતા ગયા. પણ થોડે દૂર ગયા અને પાછળથી જોયું તો વળી પાછી સાવિત્રી તો તેમની પાછળ જ આવતી હતી. તેને જોઈને યમરાજાએ કહ્યું, દીકરી, આગળ જતા રસ્તો ઘણો કઠિન છે, ખૂબ જ થાકી જઈશ, પાછી વળ. યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે, ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ અને સુખ સાહેબી પાછી મળે. મારા પિતાને પુત્ર નથી, તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. તથાસ્તુ. પરંતુ હવે દીકરી, મારું માન અને પાછી વળ. યમરાજા બોલ્યા, મહારાજ, આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષોનો સંગ સદાય કરવો, અને આપ તો મને જવાનું કહો છો, તો હું કેમ જાઉં? સાવિત્રીના આ મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું કે દીકરી, આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી, પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં. માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તે માંગી લે અને પછી જા. આ સાંભળી સાવિત્રી બોલી, હે યમરાજ, આપે જો ખરેખર આપવું જો હોય તો મારે બળવાન એવા 100 પુત્રો પ્રાપ્ત થાય તેવું વરદાન આપો. સાવિત્રીને ગમે તેમ કરીને પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા, તથાસ્તુ. દીકરી, એમ જ થાય, અને હવે તું પાછી વળ. સાવિત્રી બોલી, મહારાજ, હવે તો મારાથી પાછા જવાય જ નહીં, કેમ કે આપે મને 100 પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું, અને તે માટે મારા પતિ વગર અશક્ય છે. મારા પતિને તો આપ લઈ જાઓ છો, અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું? શું આપને આપેલું વચન મિથ્યા જશે? યમરાજા બોલ્યા, સાવિત્રી,
તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો. તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ. દીકરી, મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં. માટે લે, આ તારા પતિનું આત્મા આનંદથી તારી સાથે લઈ જા, અને જા, તારા પતિનું આયુષ્ય 400 વર્ષનું કરી આપું છું. માટે સુખી થા, મારું વચન છે. કલ્યાણસ્તુ કહી યમરાજા અંતર્ધ્યાન થયા. સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ મા સાવિત્રીનું રટણ કરવા લાગી. થોડી વારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું, સાવિત્રી, મને એક ભયંકર સ્વપ્ન આવેલું. તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી, પરંતુ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ. સાવિત્રી બોલી, નાથ, એ સ્વપ્ન ન હતું, પરંતુ સત્ય હતું. અને સાવિત્રીએ બનેલી વાત કહી. પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુય દીકરો ને વહુ ન આવ્યા. દીકરા અને વહુને શોધવા ધુમ્રસેન નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ સાથે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ. તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. સામેથી દીકરા અને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા. તેમને લઈને ઘરે આવ્યા. ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી. સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ થઈ ગયા. સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન રહ્યો. એટલામાં તો ધુમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ, જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું, તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે. માટે હું આપને લેવા આવ્યો છું. માં સાવિત્રી દેવીની કૃપાથી, સાવિત્રીના પતિવ્રતા ધર્મથી, યમરાજાના વરદાનથી સાવિત્રીને 100 પુત્ર થયા અને તેના પિતાને પણ ત્યાં પુત્ર થયો. આમ સર્વે વાતે આનંદ મંગલ થયો. હે સાવિત્રીમાં, જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા, તેવા આપનું વ્રત કરનારને, સાંભળનારને અને વ્રતની કથા કહેનારને ફળજો.